નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈ બાળકોના અભ્યાસ ઉપર અસર વર્તાઈ રહી છે। સ્કૂલમાં ધોરણ 1 થી 8માં 1-2 શિક્ષકો જ હોય અને એક જ વર્ગખંડમાં બેસીને અભ્યાસ કરવામાં આવતો હોય તો એ બાળકો કેવો અભ્યાસ કરતા હશે એ વિચારવું રહ્યું। તાલુકાના કંબોલા ગામે તો ધોરણ 1 થી 8ના બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે। નવીન સ્કૂલ અને સ્માર્ટ ક્લાસ ધરાવતી સ્કૂલમાં 2 જ શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવે છે। હાલમાં યોજાયેલ પ્રવેશ મહોત્સવમાં અધિકારીઓ અને નેતાઓને શું આ વાત નજરે નહીં આવી હોય? દેશનું ભવિષ્ય કહેવાતા બાળકો આજે શિક્ષકો ઘટની સમસ્યાને લઈ સારા શિક્ષણ માટે ઝઝૂમી રહ્યા છે। નવી શાળાઓ આપી તો શાળાઓમાં નવા શિક્ષકો પણ આપવામાં આવે તો બાળકોના અભ્યાસમાં જે ખોટ વર્તાય છે એ દૂર થશે। હું હેમંત કુમાર એ માછી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કરજણ તરીકે ફરજ બજાવું છું। આપ તરફથી જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એ બાબતે જણાવવાનું થાય કે કરજણ તાલુકાની અંદર જે પ્રાથમિક શાળાઓ છે એ પ્રાથમિક શાળાઓની અંદર 18 એવી શાળાઓ કે છે જ્યાં એક શિક્ષકની કામગીરી ચાલી રહી છે અને ઘણી બધી શાળા એવી છે કે જ્યાં શિક્ષકની ઘટ છે, પરંતુ એ શિક્ષકની ઘટ એ જે તે સમયે જિલ્લા ફેર અને જિલ્લા વિભાજનના કેમ્પ થવાને કારણે ઉપસ્થિત પ્રશ્ન થયેલ છે, પરંતુ હાલ ટૂંક સમયમાં એટલે કે જુલાઈ 31 નવું સેટઅપ ક્રિએટ થઈ રહ્યું છે। ત્યારે આવી બધી ખાલી જગ્યાઓમાં જે સેટઅપ મંજૂરના આધારે જે ખાલી જગ્યા મળશે એના આધારે આગામી કેમ્પ કરવામાં આવશે, જિલ્લા ફેર અને જિલ્લા આંતરિક કેમ્પ। તેમજ સાથે સાથે આવી ખાલી જગ્યાઓ પર જો સતત જરૂરિયાત ઊભી થશે તો ત્યાં જ્ઞાન સહાયકની પણ નિમણૂક સરકારશ્રી તરફથી કરવામાં આવશે। ભારત માતા કી જય। આ કંબોલા ગામમાં પ્રાથમિક શાળા છે, એમાં 1 થી 8 ધોરણ છે। હવે 1 થી 8 ધોરણમાં ખાલી 2 શિક્ષક છેલ્લા 6 મહિનાથી અહીંયા ભણાવવા માટે આવે છે। હવે એ શિક્ષકો આ બાળકોને 1 થી 8 ધોરણ જે છે એનું પહેલું તો એ કઈ રીતના શિક્ષણ આપતા છે? એનો અર્થ એવો થાય કે બાળક ખાલી આ બપોરના સમયે જે કદાચ ભોજન મળે અને પછી છોકરો છે છોકરો જઈ રમવા જવું એટલે નીકળી શકે એમ। બાકી મેઇન વસ્તુ તો પાયો શિક્ષણનો જ છે। જે શિક્ષણ હશે તો એનું ઘડતર કરશે, એનું પોતાનું પરિવારનું રક્ષણ કરશે અને ભારત દેશનું મય હોય આગળ આવશે। એટલે શિક્ષણ જ આપવું જરૂરી છે। શિક્ષણ હશે તો ગામનો વિકાસ થશે પહેલાં પહેલો। માટે આ જે કંઈ શિક્ષણ સમિતિના જે કંઈ ચેરમેન હોય કે સાહેબ હોય એને એક નમ્ર વિનંતી છે એમને કે અહીંયા વહેલામાં વહેલી તકે આ 1 થી 8 ધોરણ જે છે એમને ભણાવવા માટે શિક્ષકોની અહીંયા વ્યવસ્થા કરી આપે। શું નામ તમારું? રાજેન્દ્રભાઈ હરિભાઈ પટેલ। ગામની અંદર 1 થી 8 ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે। 1 થી 8 ધોરણની અંદર કુલ 110 બાળકો છે। 110 બાળક હોવા છતાં ફક્ત ને ફક્ત 2 મેડમ જે 2 ટીચર છે એ જ ભણાવે છે। ખરેખર અમારા ગામની અંદર 4 થી 5 ટીચરની જરૂરિયાત છે। એક બાજુ આપણા મોદી સાહેબ જે એવું કહે છે કે ભાઈ શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપો, શિક્ષણ એ મહત્ત્વનો પાયો છે, તો આ 2 જ મેડમ 1 થી 8 ધોરણમાં કેવી રીતે શક્ય છે? અને 2 મેડમ એ શું કરે છે? એક ધોરણની અંદર 1 થી 4 ધોરણવાળા વ્યક્તિને બેસાડે એક રૂમમાં, બીજાની અંદર 5 થી 8 ધોરણવાળાને બેસાડે છે। હવે 5મા ધોરણવાળાને જે લેસન ભણાવતા હોય તો 6ઠ્ઠા 7મા અને 8મા વાળો જે છોકરો હોય એની ઉપર શું અસર પડે? એ 8મા ધોરણનો છોકરો બી 5માનું ભણે, જ્યારે 8માનું ભણાવે તો 5માની નજર થઈ હોય, એટલે ભણતરની અંદર બધા એ લોકો મિસગાઈડ થતા હોય છે। અને અમારું ખાલી માગણી એટલી છે કે અમને નવા 2 થી 3 ટીચર આપો તો જે શિક્ષણ મહત્ત્વનો પાયો છે એની ઉપર પૂરતું ધ્યાન આપી શકાય, ગામની પ્રગતિ થઈ શકે અને બાળકો સારું ભણશે તો દેશ આગળ વધશે। સ્કૂલો કેવી છે? સ્કૂલ સારી છે, સ્કૂલ સ્માર્ટ સ્કૂલ છે, પણ શું કરવાની? જૂની સ્કૂલ હતી એની જગ્યાએ નવી સ્કૂલ બની ગઈ, પણ નવી સ્કૂલથી કંઈક માધ્યમ તૈયાર નથી થતું, એનું સર્ટિફિકેટ ભણતરનું મળે છે, સ્કૂલનું નહીં મળતું।